નમસ્કાર મિત્રો, સ્વાગત તમારું મારી યુટ્યુબ ચેનલ ગુજરાત જોબ ગાઈડમાં। આજે આપણે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના આવનારા 23મા હપ્તા અને તેના સંબંધિત જરૂરી ગાઈડલાઇન્સ વિશે એકદમ સચોટ માહિતી મેળવીશું। જો તમે પણ સરકાર તરફથી મળતી આ આર્થિક મદદની કાગડોળે રાહ જોઈ રહ્યા છો તો આ આજની માહિતી તમારા માટે જ છે। તો ચાલો આખા વિષયને જરા ધ્યાનથી અને ઊંડાણપૂર્વક સમજીએ। આજે આપણે ફટાફટ 4 મુખ્ય બાબતો પર વાત કરીશું। પહેલું, 23મા હપ્તાની લેટેસ્ટ માહિતી। બીજું, આ હપ્તા વિતરણનું આખું ગણિત શું છે। ત્રીજું, એવી કઈ 3 મોટી ભૂલો છે જે તમારું પેમેન્ટ અટકાવી શકે છે। અને છેલ્લું, અપાત્ર લોકો પર સરકાર કેવી રીતે નજર રાખી રહી છે। ચાલો સીધા જ પહેલા વિભાગથી શરૂઆત કરીએ। 23મા હપ્તાની માહિતી અને અગાઉના વિતરણનું એક નાનકડું રીકેપ। 9.3 કરોડ આ આંકડો ખરેખર ઘણો મોટો છે, ખરું ને? તમને યાદ જ હશે કે છેલ્લે 13 માર્ચ 2026ના રોજ 22મો હપ્તો રિલીઝ થયો હતો। આસામના ગુવાહાટીથી ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર એટલે કે ડીબીટીના માધ્યમથી દેશભરના 9.3 કરોડથી પણ વધુ ખેડૂતોના બેંક ખાતામાં સીધા 2,000 રૂપિયા જમા કરવામાં આવ્યા હતા। હવે આટલા જ ખેડૂતો 23મા હપ્તાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે। હવે આગળ વધીએ વિભાગ 2 પર। આ હપ્તા વિતરણનું વાર્ષિક ગણિત અને તેની ટાઈમલાઈન બરાબર સમજી લઈએ। જુઓ, આખી યોજનાનું મૂળભૂત ગણિત 6,000 રૂપિયા પર આધારિત છે। સરકાર દર વર્ષે ખેડૂતોને કુલ 6,000 રૂપિયાની આર્થિક સહાય આપે છે। પણ હા, આ રકમ એક સાથે નથી અપાતી। તેને 2,000ના 3 સમાન હપ્તામાં વહેંચવામાં આવી છે, જેથી ખેડૂત મિત્રોને આખા વર્ષ દરમિયાન સતત થોડો આર્થિક ટેકો મળતો રહે। આખી સિસ્ટમ 3 વાર્ષિક પેમેન્ટ સાયકલમાં ચાલે છે। પહેલો હપ્તો એપ્રિલથી જુલાઈ વચ્ચે આવે છે, બીજો હપ્તો ઓગસ્ટથી નવેમ્બરની વચ્ચે અને ત્રીજો હપ્તો ડિસેમ્બરથી માર્ચ મહિનાની વચ્ચે જારી થાય છે। હવે આપણો 22મો હપ્તો તો માર્ચ 2026માં આવી ગયો, એટલે વર્તમાન સમય આ એપ્રિલ-જુલાઈ સાયકલના 23મા હપ્તાનો ચાલી રહ્યો છે। તો હવે તમારા મનમાં સવાલ થતો હશે કે ભાઈ, આ 23મો હપ્તો ખરેખર ક્યારે આવશે? તો લેટેસ્ટ રિપોર્ટ્સ અને આ ટાઈમ સાયકલ પ્રમાણે જૂન કે જુલાઈ 2026 વચ્ચે ગમે ત્યારે આ રકમ તમારા ખાતામાં ટ્રાન્સફર થઈ શકે છે। જો કે કૃષિ મંત્રાલય તરફથી હજુ ફાઇનલ તારીખની સત્તાવાર જાહેરાત નથી થઈ, પણ આપણો અંદાજિત સમયગાળો જૂન-જુલાઈનો છે। ચાલો હવે વિભાગ 3 પર નજર કરીએ। આ સૌથી અગત્યનો વિભાગ છે। પેમેન્ટ અટકાવતી 3 મોટી ભૂલો અને તેનો ઉકેલ। અહીં એક બહુ મોટો સવાલ થાય છે કે સરકાર તરફથી પૈસાની જાહેરાત થઈ ગયા પછી પણ અમુક લોકોના ખાતામાં પેમેન્ટ કેમ અટકી જાય છે? તેનું સૌથી મોટું કારણ છે તમારા ડોક્યુમેન્ટ્સમાં રહેલી ભૂલો। તમારી એક નાનકડી ચૂક પણ આ આર્થિક રાહતને રોકી શકે છે। તો ચાલો જોઈએ કે આનું સોલ્યુશન શું છે। તમારે ખાલી આ 3 સ્ટેપનું ખાસ ધ્યાન રાખવાનું છે। સ્ટેપ 1, તમારું ઈ-કેવાયસી અપડેટ કરાવો। તમે નજીકના સીએસસી સેન્ટરમાં જઈને બાયોમેટ્રિક રીતે આ કામ પતાવી શકો છો। સ્ટેપ 2, તમારા બેંક ખાતા સાથે આધાર કાર્ડને ફરજિયાત લિંક કરાવો। આધાર સીડિંગ નહીં હોય તો ટ્રાન્ઝેક્શન ફેલ થઈ જશે। અને સ્ટેપ 3, જમીનનું વેરિફિકેશન। સરકારી ચોપડે તમારી જમીનનું વેરિફિકેશન પૂરું થયેલું હોવું જ જોઈએ। અને હવે આપણો છેલ્લો વિભાગ, વિભાગ 4, અપાત્ર લોકો પર સરકારની કડક નજર અને પારદર્શિતાના નિયમો। અહીં પાત્રતાને લઈને એક બહુ મોટો અને કડક નિયમ છે। ધ્યાનથી સાંભળજો। નિયમ એવો છે કે જો તમારી જમીન 1 ફેબ્રુઆરી 2019 પહેલાં ખરીદાઈ હોય તો જ તમે આ યોજના માટે પાત્ર છો। પણ જો તમે 1 ફેબ્રુઆરી 2019 પછી જમીન લીધી છે તો ભાઈ આ યોજનાનો લાભ તમને નહીં મળે। આ કટ ઓફ ડેટ ખૂબ જ મહત્વની છે। આ સિવાય બીજો એક બહુ કડક નિયમ છે। એક જ પરિવારમાંથી કોઈ એક જ વ્યક્તિ આનો લાભ લઈ શકે છે, પણ જો પતિ અને પત્ની બંને અલગ અલગ આ યોજનાનો ફાયદો ઉઠાવતા પકડાયા તો એ અમાન્ય ગણાશે। તપાસમાં આવું કંઈ પણ સામે આવ્યું તો હપ્તો તરત જ રોકી દેવામાં આવશે। આટલા બધા કડક નિયમો પાછળ સરકારનો એક જ સ્પષ્ટ ઉદ્દેશ્ય છે, સિસ્ટમમાં પૂરેપૂરી પારદર્શિતા જાળવી રાખવી। ખોટા લોકોને આ યોજનામાંથી બહાર કાઢીને એ સુનિશ્ચિત કરવું કે સરકારી સહાય ખરેખર સાચા અને જરૂરિયાતમંદ ખેડૂતો સુધી જ પહોંચે।
તો હવે તમારે એ વિચારવાનું છે કે શું તમારા બધા જ ડોક્યુમેન્ટ્સ એકદમ કમ્પ્લીટ છે, જેથી 23મો હપ્તો કોઈપણ અડચણ વિના સીધો તમારા બેંક ખાતામાં આવી જાય. કોઈ તકલીફ ન પડે એ માટે તમારા ડોક્યુમેન્ટ્સ અગાઉથી જ ચેક કરી લો. મિત્રો, દરરોજની સરકારી અપડેટ સૌથી પહેલાં મેળવવા અમારું ટેલિગ્રામ ગ્રુપ જોઈન કરો. લિંક ડિસ્ક્રિપ્શનમાં છે, હમણાં જ જોઈન કરી લો. તો મિત્રો, આ હતી સંપૂર્ણ માહિતી. જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયો લાઇક કરો, મિત્રો સાથે શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. મળીએ ફરી એક નવી સરકારી ભરતી સાથે. જય હિન્દ, જય ગુજરાત.